એક સમયે કોરોનામાં ફેરિયા મિત્રોના ધંધા પર માઠી અસર થઈ હતી। વર્ષોથી વેપાર કરતા ફેરિયાઓને દિવસો કેવી રીતે કાઢવા એ સ્થિતિ આવી ગઈ હતી અને એવા સમયે એમને દેખાયું એક આશાનું કિરણ, જેણે ફરી એકવાર એમના જીવનની ગાડીને પાટે ચડાવી, જેનું કારણ છે એક સંકલ્પ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, દેશના વિકાસમાં ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન। હું ઓઢવ આદિનાથ નગર એક ચાનો સ્ટોલ ધરાવું છું અને કોવિડમાં જે મહામારી દરમિયાન જે અમારો ધંધો પડી ભાંગ્યો હતો અને આ ધંધાને પડી ભાંગ્યો હોવાના કારણે ફરીથી ચાલુ કરવા માટે અમારે પૈસાની જરૂર પડી હતી, પરંતુ સાહુકાર જોડે જો પૈસા લઈએ તો એનું વ્યાજ દર ઘણું ઊંચું હતું, પરંતુ યુસીડી દ્વારા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અધિકારીઓ દ્વારા અમને સ્વનિધિ લોનની અમને માહિતી મળી હતી। એના માટે અમને SBI બેંક દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવી હતી કે જે અમને શરૂઆતમાં પ્રથમ 10,000ની અમને લોન પ્રાપ્ત કરી હતી। એ 10,000ની લોન અમે ભરપાઈ કર્યા પછી અમને 20,000ની લોન પાછી આપવામાં આવી છે। આ લાભ પ્રાપ્ત થયા પછી અમારા જે ધંધામાં કંઈક સુધારો જોવા મળ્યો હતો કે જેના દ્વારા અમે એ પૈસા દ્વારા કંઈક નવું ફ્રીજ પણ લાવ્યા હતા, જેના કારણે ઠંડા પીણાનું પણ અમે વિતરણ કર્યું હતું અને જેમ જેમ અમને જે લોન મળી હતી અને એના દ્વારા અમે ઘણો બધો ગલ્લા એટલે સ્ટોલમાં અમે ઘણો બધો વિકાસ કર્યો હતો કે એના દ્વારા કે અમારો ભાઈ ધંધો પણ વધ્યો હતો અને અમને સારી એવી આવક પણ પ્રાપ્ત થઈ હતી। એ આવક દ્વારા અમે અમારા જીવન એટલે કે અમારું જીવન સારી સુખમય રીતે વિતાવવા લાગ્યા હતા અને અમારા બાળકોને અમે સારું એવું શિક્ષણ પણ અપાયું હતું। ફેરિયાઓ પાસે બે જ વિકલ્પો હતા એ સમયે, ઊંચું વ્યાજ આપો નહીતર બેંકની પ્રક્રિયા અનુસરો, ગેરંટી આપો અને લોન લો। પણ હવે નહિવત વ્યાજ દરે કોઈ ગેરંટી વિના લોન મળે છે, એ પણ ફટાફટ। એટલે તો એમનું જીવન સરળ પણ બન્યું છે અને વધી છે પ્રગતિની ગતિ। શાકભાજીના ધંધા સાથે જ જોડાયેલો છું। પરિવારમાંથી બહાર નીકળીએ તો પણ એવું કહેતા કે બહાર ના જતા, વિશ્વની બહુ મોટી મહામારી છે, એના કારણે ધંધા રોજગારમાં બહુ જ માઠી અસર પડી। પછી મહાનગરપાલિકામાંથી આ લોન વિશે પ્રધાનમંત્રી સેવા નિધિની જે લોન છે એની વિશે અમને ચર્ચા કરી અને બેંકમાંથી લોન મળશે એવું અમને સમજાવ્યું અને અમે જે સ્ટેપ કયા એ રીતે અમે ફોલો કર્યા અને અમને બેંકમાંથી પહેલાં 10,000 રૂપિયાની લોન મળી હતી અને આ નજીવા દરે અમને જે આ લોન પ્રાપ્ત થઈ છે એના કારણે અમને મૂડી મળી અને રોજગાર અમારો ફરીથી બેઠો થયો। એ અમે રેગ્યુલર હપ્તા ભરી નાખ્યા અને એ પછી હમણાં જ મને અઠવાડિયા પહેલાં જ ફરીથી 20,000ની લોન આ મળી છે। પહેલાં મારો ધંધો ફક્ત શાકભાજી પૂરતો જ હતો, હવે મેં ફ્રૂટ અને આ બધી જે છે એ શરૂ કર્યું છે અને હવે એમાંથી વધુ નફો મેળવી અને સારું એવી મને નફો થઈ રહ્યો છે। નહીંતર અમે જો વ્યાજના આ ચક્કરમાં પડ્યા હોત, ધંધો પણ છોડવાની નોબત આવી હોત। આ જે યોજના છે PM સેવા નિધિ, એ યોજના એક અંધકારમાં અજવાળ રૂપ બનીને આવી અને આ એક જીવનમાં જે આ અજવાળું થયું છે એ આ યોજનાથી, સરકારશ્રીની યોજનાથી થયું છે। ખાવા અનાજ નહીં, પહેરવા કપડાં નહીં, આ સ્થિતિ સુધી પહોંચી ગયું હતું ફેરિયાઓનું જીવન, પણ એક નાની મદદથી એ ફરી બેઠા થયા અને વેપાર ધંધા પૂરપાટ દોડતા થયા। મારું નામ મધુબેન ભરતભાઈ રાવત છે। કપડાનો ધંધો કરું। કોરોના મહામારી વખતે જે વખતે પૈસા નહોતા એ વખતે એમ થતું 6 મહિનાનું લોકડાઉન આવી ગયું, પૈસા વગર થોડું પાછા પડતા હતા તો કોઈનું મદદરૂપ કોઈ થઈ નહોતું શકતું। પછી ગાંધીનગર મહાનગરપાલિકામાંથી મને જાણ થઈ કે ત્યાં PM સ્વનિધિ યોજનાનું સરકાર તરફથી લોન 10,000ની મળી, 10 પછી 20ની મળી, 20 પછી 50ની મળી। પણ એમાં ફાયદો કે કપડાનો ધંધો મેં થોડો વધાર કર્યો અને વધારમાં થોડું મળતરે વધારે થયું। ધંધામાંથી સરકારની યોજનામાં લાભ મળ્યો, એનાથી ઘરમાં ચાલ્યા કરે અને એમાંથી થોડું બચાવ કરીને મકાન પણ મેં લીધું। ગુજરાત સરકારનો અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર કે મને આટલું વગર કાગળે કે વગર કરે લોન આટલી આપી અને સહાય કરી। બસ આવા જ સપનાઓની સફરની આ કેટલીક સાફલ્ય ગાથાઓ ગુજરાતના વિકાસનો નવો માપદંડ બની છે અને સાકાર થઈ રહ્યો છે એક સંકલ્પ,
વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, દેશના વિકાસમાં ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન।